મહેસાણાના વિજાપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે કેમ કે માત્ર 4 જ કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। આટલો વરસાદ પડતા જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી દ્રશ્યમાન થઈ રહ્યું છે। વિજાપુરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં વરસાદી માહોલથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા માલ સામાન પલળી ગયો। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને પણ ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। મોડી રાતથી કહી શકાય કે મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો। અનેક જે છે તે તાલુકામાં વરસાદ નોંધાયો હતો। ત્યારે વિજાપુરમાં રાત્રે 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ આપણે વિજાપુરથી વિસનગર તરફ જતો જ્યાં માર્ગ છે, હાલમાં રોડ ઉપર જે છે તે વરસાદી પાણી ફરી વળ્યા છે। 6 ઇંચ વરસાદ વરસતાની સાથે અનેક જે છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। હાલમાં તો કેટલીક જગ્યાએ પાણી ઓસરી ગયા છે, પરંતુ આજે વિજાપુરથી વિસનગર તરફ જે આ જતો માર્ગ છે ત્યાં આગળ હાલમાં પાણી જોવા મળ્યું છે। એક તરફના માર્ગમાં હાલમાં પાણી ભરાઈ જતા અન્ય તરફ જે છે તે એક જ માર્ગ ઉપર વાહન ચાલકો અવરજવર કર્યા છે। સાથે સાથે હું આપને બાજુના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે બાજુમાં જે છે તે કેટલાક નાના અને કાચા મકાનો છે, એ મકાનોની અંદર પણ કહી શકાય કે ત્યાં પાણી ભરાવાના કારણે હાલમાં જે લોકો જે રહેણાંક વિસ્તાર છે જ્યાં લોકો રહેતા હતા તેમને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। એટલે હાલમાં 6 ઇંચ વરસાદ વરસતા ક્યાંક ખેડૂતોમાં તો ખુશીની લહેર જોવા મળી રહી છે। ચોમાસું જે એમના વાવેતરને તો જીવનદાન મળશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં જે પાણી ભરાવાના કારણે પારાવાર જે છે તે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ પણ જે છે તે સમય વીત્યા છતાં આ રોડ ઉપર હજુ પાણી નથી ઓસર્યા। કેટલાક જે વિસ્તારો હતા ત્યાં પાણી ઓસરી ગયા છે, પરંતુ હાલમાં 6 ઇંચ વરસાદ વરસતાની સાથે જ કેટલાક વિસ્તારોમાં હજુ પણ જે છે વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। તેજસ દવે, ઝી મીડિયા।